ભરૂચમાં શ્રાવણ માસ અને પરશુરામ સંગઠનના 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નિદાન સારવાર કેમ્પનો સૌથી વધુ લોકોએ લાભ લીધો। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગુરુવારે કાર્યક્રમ યોજાયો હતો। નવાદેરા સ્થિત દત્ત મંદિરે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું હતું। કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા, હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ અને ફાર્માસિસ્ટ કંચન પટેલે સેવાઓ આપી હતી, જેનો સૌથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોએ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો હતો, જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ તેમજ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્ર હિંડિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર ડુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી। પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે। એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે। અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે, તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે।